નમસ્કાર દોસ્તો, ખૂબ સરસ મજાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું. દોસ્તો, આપણે એસી એર કન્ડિશનર ઘણી બધી જગ્યાએ જોયું છે અને એસીનું કામ છે રૂમને ઠંડા રાખવાનું, જેમાં મુખ્ય બે યુનિટ હોય છે, એક ઇન્ડોર અને આઉટડોર. જે આઉટડોર છે તે બહાર ગરમીમાં સતત એમ કહેવાય કે ગરમી બેઠે છે અને સતત કાર્યરત રહે છે, ત્યારે ઇન્ડોરની એ ઠંડી હવા કરી અને રૂમ આખો ઠંડો કરે છે. જ્યારે રૂમ ઠંડો હોય છે ત્યારે આઉટડોર ખૂબ જ ગરમ હોય છે અને ખૂબ જ એમ કહેવાય કે અસહ્ય ગરમીમાં હોય છે, ત્યારે જઈને એ રૂમ ઇન્ડોર ઠંડો કરી શકે છે. બેમાંથી એક પણ વ્યક્તિ એક પણ વસ્તુ ઇન્ડોર અથવા આઉટડોર કામ કરવાનું મૂકી દેશે તો એ એર કન્ડિશનર પોતાનું કામ નહીં કરે, એ રૂમને ઠંડો નહીં કરે. દોસ્તો, આ વાત માત્ર એર કન્ડિશનરની નથી, આ વાત છે આપણા પરિવારની, આપણા કુટુંબના સભ્યોની, આપણા સામાજિક જીવનની. કે આપણે જે લોકો જીવન જીવી રહ્યા છીએ, જે કુટુંબની અંદર, જે સમાજની અંદર, એમાં લોકો ઇન્ડોર અને આઉટડોર જેવા હોય છે. અમુક લોકો ઇન્ડોર જેવા હોય છે, અમુક લોકો આઉટડોર જેવા હોય છે. આઉટડોર કહેતા અમુક લોકો આપણા ઘરના સદસ્ય સભ્યો બહાર ખૂબ મહેનત કરે છે, ખૂબ અસહ્ય એમ કહેવાય કે હાર્ડવર્ક કરે છે, ત્યારે જ અને એના ઘરના સભ્યો શાંતિથી જીવન જીવી શકે છે, આરામથી જીવન જીવી શકે છે, પ્રેમથી રોટલો રળી અને ખાઈ શકે છે. શા માટે? કારણ કે ઘરના બહારના સભ્યો આપણા એમ કહેવાય કે બહાર તડકામાં ખૂબ તપે છે, ખૂબ હેરાન થાય છે, ખૂબ મજૂરી કરે છે, ત્યારે જ આપણો પરિવાર આખો એનું પાલન પોષણ થાય છે. બેમાંથી એક પણ વ્યક્તિ જો પોતાનો સ્વભાવ ચેન્જ કરી દે, ઘરમાં મહેનત કરતો વડીલ જો પોતાનો સ્વભાવ ચેન્જ કરી દે અને પોતે કામ કરવાનું મૂકી દે તો પરિવારનું ગુજરાન ચાલતું નથી. અને પરિવારમાં જે વ્યક્તિ ઘરે રહી અને ઘરનું કામ કરે છે, મમ્મી અથવા તો બેન કે બીજા કોઈ પણ, એ વ્યક્તિ જો કામ કરવાનું મૂકી દેશે તો પણ ઘરની પરિસ્થિતિ ખોરવાઈ જશે. મારો કહેવાનો અર્થ, બંને જ્યારે સમતલ કામ કરે છે ત્યારે ઘર પરિવાર ચાલે છે. એમાંય આપણા ઘરના વડીલ જે ખૂબ એમ કહેવાય કે 40 ડિગ્રીમાં પોતે મહેનત કરે છે, પોતે મજૂરી કરે છે, બહાર સમાજની અંદર વિચરણ કરે છે, સમાજમાં ઠેર ઠેર ઠોકર ખાય છે, અને છતાં પથ્થરમાંથી પૈસો પેદા કરી અને આપણને આપણું ઘર ગુજરાન ચલાવે છે. સૌથી મોટી મહાનતા એમની છે. એટલે આપણા પરિવારની કદર કરો. આપણા પરિવારમાં જે કોઈ વ્યક્તિ મહેનત કરી અને શાંતિથી ઘરે આવે તો એને ચા પાણી કરાવો, નાસ્તો કરાવો, એને ખૂબ આદર ભાવ એનું સન્માન કરો. નહીં કે જે આવે અને તરત ઝઘડા ચાલુ. કારણ કે બહાર આખો દિવસ ભટકી મહેનત કરી, મજૂરી કરી અને પોતે થાકી ગયો, એ ઘરે જો શાંતિ એને નહીં હોય તો એ કોને જઈને કહેશે, એ શું વાત કરશે? માટે આ જીવન મળ્યું છે તો ઘરના જે ઘરે રહી અને મહેનત કરવાવાળા સભ્યો અને જે બહાર ગરમી બેઠીને મહેનત કરવાવાળા સભ્યો બંને સમતલ પરિસ્થિતિમાં પ્રેમથી જો ચાલશે તો જીવનની અંદર ચોક્કસ આપણને કંઈક સફળતા મળશે, આપણા પરિવારમાં પ્રેમ રહેશે, આપણા પરિવારમાં એકતા રહેશે. દોસ્તો, જો આ વાત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.